નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? અગાઉના વિડીયોમાં આપણે એક્ટિવ પેસિવમાં વિગતે સમજૂતી મેળવી. એક્ટિવ અને પેસિવમાં હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH પ્રશ્નાર્થની વાક્યરચના શીખ્યા. તેનું ગુજરાતી શું થાય છે તે પણ જોયું. અને આજે આપણે જુદા જુદા વાક્યોમાં એક્ટિવ અને પેસિવની પ્રેક્ટિસ કરવાની છે. એ પહેલાં કેટલીક જરૂરી બાબતો જોઈ લઈએ. એક્ટિવ અને પેસિવ માટે જરૂરી બાબતો. તો સૌપ્રથમ વાક્યમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ ક્યાં રહેલા છે, કયા શબ્દને કર્તા, કયા શબ્દને ક્રિયાપદ અને કર્મ કોને કહેવાય, અન્ય શબ્દ હોય તો એ પણ ક્યાં અલગ પડે છે તેની ઓળખ હોવી જરૂરી છે. ત્યારબાદ એક્ટિવ અને પેસિવની કોમન વાક્યરચના, દરેક કાળમાં વપરાતી વાક્યરચના. જેમ કે એક્ટિવમાં સૌપ્રથમ કર્તા જ હોય, ત્યારબાદ ક્રિયાપદનું રૂપ કાળ પ્રમાણેનું, ત્યારબાદ કર્મ. એવી જ રીતે પેસિવની વાક્યરચનામાં કર્મ પહેલાં આવે છે, ત્યારબાદ ટુ બીનું કાળ પ્રમાણેનું રૂપ +V3 અને ત્યારબાદ અંતે બાય કરીને કર્તા મુકાય છે. આ વાક્યરચના મોઢે હોવી જરૂરી છે. ત્યારબાદ એક્ટિવ વોઇસમાં કાળ પ્રમાણે અને પેસિવ વોઇસમાં ટુ બીના રૂપના કાળ પ્રમાણે અને +V3 એટલે કે અંડરલાઇન. બંને વોઇસમાં અંડરલાઇન અને તેની ગુજરાતીની સમજ પણ એટલી જ જરૂરી છે. તો જ તમે જે કાળ પ્રમાણેનું પેસિવ કરવાનું હોય એના ટુ બીના રૂપ મૂકીને પેસિવ બનાવી શકો. અને ક્રિયાપદોની રૂપોની સમજ પણ એટલી જ જરૂરી છે, કેમ કે પેસિવ વોઇસમાં દર વખતે ટુ બીના રૂપ પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ મુકાય છે. અને એ જ રીતે એક્ટિવ વોઇસમાં પણ અલગ અલગ કાળમાં અલગ અલગ ક્રિયાપદોના રૂપોનો ઉપયોગ થાય છે. તો આટલી બાબતો તમને આવડવી જરૂરી છે. જો એ ન આવડતી હોય તો હજી પણ અગાઉના વિડીયોમાં જોઈ વાક્યરચના સમજી એક્ટિવ અને પેસિવની અંડરલાઇનને તેની ગુજરાતીને સમજો, ત્યારબાદ જ આ તમને વધારે સ્પષ્ટ રીતે કરી શકશો. સૌ પ્રથમ આપણે મુખ્ય કર્મવાળા વાક્યોનું પેસિવ જોઈએ. તો એની વાક્યરચના તો કોમન છે. કર્તા, એક્ટિવમાં કર્તા પ્લસ ક્રિયાપદનું કાળ પ્રમાણેનું રૂપ પ્લસ કર્મ અન્ય શબ્દ, અને પેસિવમાં કર્મ પહેલાં ટુ બીનું કાળ પ્રમાણેનું રૂપ +V3 અને બાય કરીને કરતા અન્ય શબ્દ. વાક્યમાં જોઈએ, ધે કોટ ધ થીફ યસ્ટરડે. અહીં ધે કરતા, કોટ ક્રિયાપદનું બીજું રૂપ ભૂતકાળનું રૂપ, ત્યારબાદ ધ થીફ એ કર્મ અને યસ્ટરડે અન્ય શબ્દ છે. તો એનું પેસિવ બનાવતી વખતે ધ થીફ કર્મ આગળ આવશે અને કોટ છે એ ક્રિયાપદનું બીજું રૂપ છે, તો એનું ટુ બીનું રૂપ ભૂતકાળનું રૂપ થશે વોઝ વેર. થીફ એક છે એટલે વોઝ અને કોટ V3નું રૂપ. બાય કરીને ધેનું કર્યું ધેમ, કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિ લીધું બાય ધેમ યસ્ટરડે. ધ થીફ વોઝ કોટ બાય ધેમ યસ્ટરડે. બીજું વાક્ય, પિન્ટુ કેન નોટ ડ્રિંક 2 ગ્લાસીસ ઓફ જ્યુસ. અહીં મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ છે, નકાર વાક્ય છે. કેન નોટ ડ્રિંક પી શકતો નથી, પિન્ટુ 2 ગ્લાસ જ્યુસ પી શકતો નથી. તો એનું પેસિવમાં કર્મ શું છે? માત્ર 2 નહીં પણ 2 ગ્લાસીસ ઓફ જ્યુસ. અહીં શબ્દ સમૂહ બનીને કર્મ બન્યું છે. તો 2 ગ્લાસીસ ઓફ જ્યુસ આખા શબ્દોનું સમૂહ કર્મ તરીકે આગળ આવશે. 2 ગ્લાસીસ ઓફ જ્યુસ. કેન પછી નોટ બી ડ્રંક. અહીં નોટ ક્યાં મુકાય છે એ આપ બરાબર જાણો છો. કેન નોટ બી ડ્રંક એ V3 બાય પિન્ટુ. તો 2 ગ્લાસ જ્યુસ પિન્ટુ દ્વારા પી શકાતા નથી. આ રીતે એનું પેસિવ બને છે. ત્યારબાદ ગૌણ કર્મવાળા વાક્યોનું પેસિવ જોઈએ. અગાઉ જોયું મુખ્ય કર્મ, શું પૂછવાવાળો કર્મ. આ છે કોને પૂછવાવાળું કર્મ આવે ત્યારે એનું પેસિવ. વાક્યરચના સેમ જ. તો વાક્યથી સીધું જોઈએ, વી લવ અવર પેરેન્ટ્સ. અહીં શું પૂછવાવાળું કર્મ નથી, કોને પૂછવાવાળું કર્મ છે. આપણે ચાહીએ છીએ આપણા માતા પિતાને. કોને ચાહીએ છીએ? આપણા માતા પિતાને. અવર પેરેન્ટ્સ છે એ કર્મ છે. તો એનું પેસિવ બનશે અવર પેરેન્ટ્સ. આગળ લઈશું. આર એટલા માટે લીધું કારણ કે લવ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. મૂળ રૂપ સાદા વર્તમાન કાળમાં આવે છે અને સાદા વર્તમાન કાળનું ટુ બીનું રૂપ એમ ઇઝ આર. પેરેન્ટ્સ સાથે બહુવચન આર એટલે આર લવ્ડ V3 બાય અસ.
અહીં વીનું પણ અસ કર્યું, કર્મ વિભક્તિ. આપણા માતા પિતા આપણા દ્વારા ચાહાય છે, મતલબ કે પ્રેમ પામે છે. ત્યારબાદ બીજું વાક્ય, હી હેલ્પડ મી, તેણે મને મદદ કરી. હેલ્પડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, સાદો ભૂતકાળ. તો અહીં મી કર્મ છે અને મી કર્મને જ્યારે આપણે પેસિવ બનાવીએ, આગળ લઈએ, ત્યારે મીનું કર્તા વિભક્તિનું રૂપ આવી જાય છે આઈ. યાદ રાખજો મિત્રો, એક્ટિવમાં જ્યારે કર્મ તરીકે હોય એને પેસિવમાં લેવાનું હોય ત્યારે તેનું કર્તા વિભક્તિનું રૂપ લઈશું આઈ. અને વોઝ છે એ સાદા ભૂતકાળનું ટુ બીનું રૂપ છે. આઈ વોઝ હેલ્પડ V3 બાય હીનું કર્યું હિમ. હી હેલ્પડ મી, તેણે મને મદદ કરી. આઈ વોઝ હેલ્પડ બાય હિમ, મને તેના દ્વારા મદદ કરાઈ. આ રીતનું એક્ટિવનું પેસિવ બનશે. મિત્રો હવે જોઈએ બે કર્મોવાળા વાક્યનું પેસિવ. તો મિત્રો શું પૂછવાવાળું કર્મ પણ અહીં આવેલું હોય છે અને કોને પૂછવાવાળા કર્મનું પેસિવ પણ અહીં આવેલું હોય છે. અહીં શબ્દો ઉપરથી એની ખાસ સમજ જરૂરી છે. જોઈએ, એક્ટિવ અને પેસિવની વાક્યરચના કોમન જ છે, એને દોહરાવતો નથી. સીધા વાક્ય ઉપર જઈશું. શી ગેવ 20 રૂપીઝ ટુ ધ બેગર. અહીં ગેવ ક્રિયાપદ છે, તેણે આપ્યા 20 રૂપિયા. શું આપ્યા? તો 20 રૂપિયા છે એ કર્મ શું પૂછવાવાળું કર્મ. ટુ ધ બેગર કોને આપ્યા? તો કે ભિખારીને. તો એ ભિખારીને છે એ કોને પૂછવાવાળું કર્મ? બે કર્મ છે. તો મિત્રો વારા પરથી કોઈ પણ કર્મને તમે આગળ લઈને વાક્ય બનાવી શકો પેસિવ. ચાલો જોઈએ એનું પેસિવ. અહીં પહેલું છે કોને પૂછવાવાળું કર્મ લીધું છે. ધ બેગરમાં ટુ કાઢી નાખ્યું છે. ધ બેગર કોને પૂછવાવાળું કર્મ લીધું છે? ધ બેગર. પછી ગેવને હિસાબે વોઝ ટુ બીનું રૂપ મૂક્યું. ધ બેગર વોઝ ગિવન. પછી જે કર્મ આગળ નથી લીધું એને ત્યાં જ રાખીશું. 20 રૂપીઝ બાય શીનું કરીશું હર. અથવા તો આમ પણ થઈ શકે, 20 રૂપીઝને આપણે આગળ લઈએ તો 20 રૂપીઝ બહુવચન છે એટલે વર. 20 રૂપીઝ વર ગિવન. પછી અહીં ટુ ધ બેગરને કર્મને ત્યાં લઈશું બાય હર. 20 રૂપીઝ વર ગિવન ટુ ધ બેગર્સ બાય હર. તો આ રીતે વાક્ય બને છે. ત્યાર પછીનું બીજું વાક્ય જોઈએ. સર આસ્ક્સ ક્વેશ્ચન્સ ટુ અસ એવરી ડે. સાહેબ અમને રોજ સવાલો પૂછે છે. તો અહીં આસ્ક ક્રિયાપદ અને કર્મમાં ક્વેશ્ચન્સ પણ છે અને અસ પણ કર્મ છે. તો અહીં ક્વેશ્ચન્સ મુખ્ય કર્મને આગળ લઈને પહેલાં બનાવ્યું છે. તો ક્વેશ્ચન્સ. આસ્ક સાદો વર્તમાન કાળ છે માટે ક્રિયાપદનું ટુ બીનું રૂપ આવે છે આર. ક્વેશ્ચન્સ આર આસ્કડ ટુ અસ બાય સર એવરી ડે. અથવા આમ પણ કહી શકાય, અહીંયા અસને કર્મ લઈએ તો અસનું કર્તા વિભક્તિ બનશે વી. વી આર આસ્કડ ક્વેશ્ચન્સ બાય સર એવરી ડે. સવાલો અમને સર દ્વારા રોજ પૂછાય છે. અમને સવાલો સર દ્વારા રોજ પૂછાય છે. તો આ રીતે એક્ટિવનું પેસિવ બે રીતે બનશે. જ્યારે વાક્યમાં બે કર્મ હોય ત્યારે પરીક્ષામાં તમે કોઈ પણ રીતે બનાવ્યું હશે એ ચાલે છે. ત્યારબાદ નકાર પ્રશ્નાર્થ વાક્યોનું પેસિવ, એના ઉદાહરણ જોઈએ. મિત્રો નકાર વાક્યોના પણ આપણે ઉદાહરણો જોયા, પ્રશ્નાર્થમાં પણ જોયા. હવે કોઈ વખત નકાર પ્રશ્નાર્થ સાથે આવે છે તો તેની વાક્યરચનામાં એક્ટિવ જોઈ લઈએ. સહાયકારક ક્રિયાપદ પહેલાં આવે છે, ત્યારબાદ કર્તા, ત્યારબાદ ક્રિયાપદનું કાળ પ્રમાણેનું રૂપ, ત્યારબાદ કર્મ, અન્ય શબ્દ અને પેસિવ વોઇસમાં સૌપ્રથમ ટુ બીનું રૂપ આવે છે. પણ મિત્રો ઘણીવાર ટુ બીના રૂપ 2-3 ભાગમાં હોય છે. તો પ્રથમ ભાગ પહેલાં લેવાય, ત્યારબાદ કર્મ, પછી જો બીજો ભાગ કે ત્રીજો ભાગ હોય તો ટુ બીનો બીજો ભાગ અથવા ત્રીજો ભાગ, ત્યારબાદ V3 બાય કરીને કર્તા, અન્ય શબ્દ. આ એની વાક્યરચના થઈ. વાક્યને જોઈએ. ડોન્ટ યુ લાઇક ટી. શું તમને ચા નથી ગમતી, નથી ભાવતી? તો અહીં નકાર પણ છે અને પ્રશ્નાર્થ પણ છે. તો એનું પેસિવ ડોન્ટ લાઇક એ સાદો વર્તમાનકાળ છે, તો સાદા વર્તમાનકાળનું ટુ બીનું રૂપ અહીં ઇઝ આવશે અને નકાર કરતાં ઇઝન્ટ થશે. ઇઝન્ટ પછી ટી કર્મ તરીકે, ઇઝન્ટ ટી લાઇકડ. અહીં ટુ બીનું બીજો કે ત્રીજો ભાગ નથી તો સીધું V3 મૂક્યું છે. ઇઝન્ટ ટી લાઇકડ બાય યુ. આ રીતે બનશે.
બીજું વાક્ય જોઈએ. શુડન્ટ વી હેલ્પ ધ પુઅર? શું આપણે ગરીબને મદદ ન કરવી જોઈએ? તો નકાર પ્રશ્નાર્થ છે. શુડથી પ્રશ્ન છે પણ નકાર પણ છે. એ જ રીતે પેસિવનું શુડવાળા મોડેલનું ટુ બીનું રૂપ શુડ બી થશે અને નકાર છે તો કઈ રીતે બને છે? શુડન્ટને આગળ લઈશું. ત્યારબાદ ધ પુઅર અને ટુ બીનો બીજો ભાગ. શુડન્ટ ધ પુઅર બી હેલ્પડ બાય અસ? શું ગરીબોને આપણા દ્વારા મદદ ન કરાવી જોઈએ? તો આ નકાર પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ થયું. ત્યારબાદ હુવાળા પ્રશ્નોનું પેસિવ. મિત્રો, હુવાળા પ્રશ્નોનું પેસિવ અલગથી દર્શાવ્યું છે. વાક્યરચનામાં એક્ટિવમાં સૌપ્રથમ હુ, ત્યારબાદ ક્રિયાપદનું કાળ પ્રમાણેનું રૂપ, કર્મ અને અન્ય શબ્દ, અને પેસિવમાં હુનું હુ નથી રહેતું પણ બાય હુમ મુકાય છે. બાય હુમ યાદ રાખજો મિત્રો, બાય હુમ. ત્યારબાદ ટુ બીનું ભાગ 1 પ્લસ કર્મ, અને જો ટુ બીનો ભાગ 2 કે 3 હોય તો એ આ જગ્યાએ, ત્યારબાદ V3 અને ત્યારબાદ અન્ય શબ્દ. અહીં બાય કરીને કરતા મુકાતું નથી કારણ કે આગળ આવી જાય બાય હુમ. વાક્યમાં જોઈએ. હુ વોઝ ફ્લાઇંગ અ કાઇટ? કોણ પતંગ ચગાવતું હતું? તો એનું પેસિવ થશે બાય હુમ. હુનું કરીશું બાય હુમ. યાદ રાખજો મિત્રો, હુનું થશે પેસિવમાં બાય હુમ. ત્યારબાદ વોઝ ફ્લાઇંગ છે ચાલુ ભૂતકાળ, તો ચાલુ ભૂતકાળનું ટુ બી રૂપ થશે વોઝ વેર બીઇંગ. તો બે કટકે ટુ બીનું રૂપ છે તો વોઝને એકલું આગળ આવશે બાય હુમ વોઝ. ત્યારબાદ કર્મ અ કાઇટ અને ટુ બીનો બીજો ભાગ બીઇંગ ફ્લોન ક્વેશ્ચન માર્ક. કોના દ્વારા પતંગ ચગાવાઈ રહ્યો હતો? એવી જ રીતે બીજો સવાલ જોઈએ. હુ વિલ હેવ કમ્પ્લીટેડ ધ હોમવર્ક? કોણે હોમવર્ક પૂરું કર્યું હશે? પૂર્ણ ભવિષ્ય કાળ, તો એનું બાય હુમ. અને પૂર્ણ ભવિષ્યકાળનું વિલ હેવ બીનમાં વિલ એકલું આગળ આવે છે બાય હુમ વિલ. પછી કર્મ ધ હોમવર્ક, હેવ બીન ટુ બીનો બીજો અને ત્રીજો ભાગ, હેવ બીન કમ્પ્લીટેડ. કોના દ્વારા હોમવર્ક પૂરું કરાયું હશે? આ રીતે હુવાળા પ્રશ્નોનું પેસિવ થાય છે મિત્રો. હુનું પેસિવ કરતી વખતે બાય હુમ શરૂઆતમાં મૂકવાનું છે, ખાસ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ ઘણી વખત મિત્રો પેસિવનું એક્ટિવ પણ પૂછાય છે. એટલે કે ચેન્જ ધ વોઇસ પૂછે છે અને વાક્યની અંદર પ્રશ્નની અંદર પેસિવ આપ્યું હોય છે, તેનું એક્ટિવ બનાવવાનું હોય છે. તો પેસિવની વાક્યરચનામાં બરાબર ઉલટું કરવાનું હોય છે. જે રીતે આપણે એક્ટિવનું પેસિવ કરીએ છીએ એમ પેસિવની વાક્યરચના ઉપરથી એક્ટિવની વાક્યરચનામાં જવાનું છે. તો પેસિવની વાક્યરચના તમે જાણો જ છો કે કર્મ ટુ બીનું રૂપ V3 બાય કરીને કરતા, એને તમારે આગળ લેવાનું છે. એક્ટિવમાં કર્તાને આગળ લઈશું, બાય નીકળી જશે. ત્યારબાદ ક્રિયાપદનું રૂપ કાળ પ્રમાણેનું, ત્યારબાદ કર્મ અન્ય શબ્દ વાક્યને જોઈએ. હવે વી આર ટોટ બાય કૌશલ સર? અમને કૌશલ સર દ્વારા ભણાવવામાં આવે છે. અહીં આર ટોટ છે, આર છે એ સાદા વર્તમાન કાળનું ટુ બીનું રૂપ છે. બાય કૌશલ સર છે એ કર્તા છે તો કર્તાને આગળ લઈશું કૌશલ સર. ટુ બીનું સાદા વર્તમાન કાળનું રૂપ છે તો ક્રિયાપદનું સાદા વર્તમાન કાળનું ટોટનું થશે ટીચ. અને ત્રીજો પુરુષ એક વચન આવતા કૌશલ સર ત્રીજો પુરુષ એક વચન છે તો ટીચનું ટીચિસ અને વીનું થશે અસ. કૌશલ સર ટીચિસ અસ. કૌશલ સર અમને શીખવે છે. વી આર ટોટ બાય કૌશલ સર? કૌશલ સર દ્વારા અમને શીખવાય છે. બીજું વાક્ય, ટી હેઝ બીન મેડ બાય મધર? ચા મમ્મી દ્વારા બનાવાય છે. તો હેઝ બીન મેડ છે એ પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે છે. એ તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો. જો હજી અંડરલાઇન ન ખ્યાલ હોય એક્ટિવ અને પેસિવની તો બરાબર અંડરલાઇનને પાકી કરજો. તો જ તમને એક્ટિવ અને પેસિવ સરળ બનશે. એક્ટિવ થશે મધર. અહીં બાય મધરનું એક્ટિવમાં બાય નીકળી જશે મધર, અને હેઝ બીનમાં ટુ બીનું રૂપમાં બીન નીકળી જશે હેઝ મેડ ટી. મધર હેઝ મેડ ટી, મમ્મીએ ચા બનાવી છે, ચા મમ્મી દ્વારા બનાવાય છે. તો આ રીતે પેસિવનું એક્ટિવ પણ ઘણી વખત કરવાનું આવે છે. ત્યારે માત્ર ઉલટી પ્રક્રિયા કરવાની છે. જે રીતે એક્ટિવનું પેસિવ કરતા હતા એ જ રીતે પેસિવનું એક્ટિવ ઉલટી રીતે કરવાનું છે. મિત્રો, ઘણી વખત વાક્યમાં કરતા ન હોય ત્યારે પેસિવનું એક્ટિવ કેવી રીતે થાય છે?
ઘણી વખત પેસિવનું એક્ટિવ કરવામાં પાછળ બાય કરીને કરતા નથી આપતા, ત્યારે કઈ રીતે થાય છે? તો મિત્રો વાક્યરચના તો એની એ જ છે, પેસિવની યથાવત અને એક્ટિવની યથાવત. દરેકના કાળ પ્રમાણે માત્ર અંડરલાઇન ચેન્જ થાય છે. સીધા વાક્યો જોઈએ. પ્રાઇઝીસ વર ગિવન ટુ ધ વિનર્સ યસ્ટરડે. ગઈકાલે ઇનામો આપવામાં આવ્યા. કોના દ્વારા આપવામાં આવ્યા એ નથી કીધું, અને વિજેતાને આપવામાં આવ્યા. ઇનામો વિજેતાને ગઈકાલે આપવામાં આવ્યા. તો અહીં કોના દ્વારા આપવામાં આવ્યા? પેસિવમાં ભલે ન કીધું હોય, પરંતુ એક્ટિવમાં કર્તા વગર વાક્ય શરૂ નહીં થાય. તો વાક્યને કર્તા તરીકે તમારે વાક્યમાં કર્તાને ગેસ કરવો પડશે, અનુમાન કરવું પડશે કે કોના દ્વારા આ કર્મ થાય, ઇનામોને આપવામાં આવે. તો કાલ્પનિક રીતે કર્તા ઊભો કરવાનો છે. બાય ધ પ્રિન્સિપાલ, બાય ધ ટીચર, બાય ધ ચીફ ગેસ્ટ. આવું તમારા ખ્યાલ પ્રમાણે જે અનુમાનિક કર્તા આવે તેને વાક્યની શરૂઆતમાં લેવો જોઈએ. ધ પ્રિન્સિપાલ ગેવ પ્રાઇઝીસ ટુ ધ વિનર્સ યસ્ટરડે. તો અહીં ધ પ્રિન્સિપાલ પેસિવમાં નથી આપ્યું બાય ધ પ્રિન્સિપાલ, તેમ છતાંય કર્તામાં લીધું છે, બનાવ્યું છે, કાલ્પનિક રીતે જોડ્યું છે. ધ પ્રિન્સિપાલ ગેવ, વેર નીકળી ગયું. સાદા ભૂતકાળનું ટુ બીનું રૂપ વેર છે, તો એનું ક્રિયાપદનું V2 આવશે. ગેવ પ્રાઇઝીસને કર્મના સ્થાન ઉપર લીધું. ટુ ધ વિનર્સ યસ્ટરડે. પ્રિન્સિપાલે ગઈકાલે ઇનામો વિજેતાઓને આપ્યા. બીજું વાક્ય જોઈએ. પેપર્સ વિલ બી ચેકડ નેક્સ્ટ મંથ. આવતા મહિને પેપર ચેક કરાશે. કોના દ્વારા ચેક કરાશે એ નથી કીધું, પણ એક્ટિવમાં આપણે એ લેવું પડશે. તો એક્ટિવમાં કાલ્પનિક રીતે કર્તા બનાવવાનો છે. કોના દ્વારા ચેક થશે? ક્લાસ ટીચર દ્વારા. તો ધ ક્લાસ ટીચર વિલ ચેક, વિલ બી ચેકડનું વિલ ચેક તો ક્રિયાપદનું રૂપ થશે, સાદા ભવિષ્યકાળનું. પેપર્સને કર્મના સ્થાન ઉપર નેક્સ્ટ મંથ. ક્લાસ ટીચર આવતા મહિને પેપર ચેક કરશે. ત્રીજું એક વાક્ય. ઘી ઇઝ મેડ ફ્રોમ બટર. ઘી બટરમાંથી, માખણમાંથી બનાવાય છે. કોના દ્વારા? તો કે આપણા દ્વારા. તો અહીં આપણામાં બાય અસને આપણે આગળ લઈએ ત્યારે બાય નીકળી જાય અને વી મૂક્યું છે. તો વી મેક, સાદા વર્તમાન કાળનું ટુ બીનું રૂપ ઇઝ છે, તો સાદા વર્તમાન કાળનું ક્રિયાપદનું રૂપ મેક આવે. વી મેક ઘી ફ્રોમ બટર. આપણે ઘીને બટરમાંથી બનાવીએ છીએ. ઘી બટરમાંથી બનાવવામાં આવે છે. આ રીતે ઘણી વખત મિત્રો પરીક્ષામાં પણ બાય કરીને કરતા નથી હોતું, ત્યારે તેનું એક્ટિવ બનાવવું હોય તો વાક્યની શરૂઆતમાં કાલ્પનિક કર્તા વાક્યમાં સ્યુટ થતો હોય તેવો કર્તાને લેવો પડે છે. ત્યારબાદ બીજા કેટલાક WH પ્રશ્નોને લઈને એક્ટિવનું પેસિવ કરીએ. તો હુવાળું આપણે તો જોયું, હુ પણ WH ક્વેશ્ચન જ છે, પણ એનું અલગ થાય છે. હુનું બાય હુમ થાય છે, પરંતુ બાકીના બધા WH ક્વેશ્ચનની વાક્યરચનામાં સૌથી પહેલાં એક્ટિવમાં WH શબ્દ, પછી સહાયકારક ક્રિયાપદ, કર્તા, ક્રિયાપદનું રૂપ, કર્મ, અન્ય શબ્દ, પ્રશ્નાર્થ ચિહ્ન. પેસિવ વોઇસમાં એ જ WH શબ્દને આગળ લેવાય છે. ટુ બીનો ભાગ 1, પછી કર્મ, પછી જો ટુ બીનો ભાગ 2, 3 હોય તો મૂકો, ત્યારબાદ V3, ત્યારબાદ કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે એક્ટિવમાં જોઈએ. વેન વિલ હી રાઇટ હિઝ હોમવર્ક. તે તેનું હોમવર્ક ક્યારે પૂરું કરશે? તો અહીં વેનનું વેન મૂકીશું. યાદ રાખજો, WH શબ્દને જેમનું તેમ મૂકવાનું છે. માત્ર હુમાં બાય હુમ મુકાય છે, બાકી બધામાં જેમનું તેમ. વેનનું વેન. પછી વિલ રાઇટ સાદો ભવિષ્યકાળ છે, તો વિલ બી રિટન એનું ટુ બીનું રૂપ V3 થશે, પણ એનો ભાગ એક જ આગળ આવશે. વેન વિલ, પછી કર્મ, હિઝ હોમવર્ક, બી રિટન. અહીં બાય હિમ તમે મૂકી પણ શકો અને અધ્યાર પણ કરી શકો. તેનું હોમવર્ક ક્યારે લખાશે? તો કે તેના દ્વારા. અહીં બાય હિમ તમે સાયલેન્ટ કરી દો, ન લખો તો પણ ચાલે છે. ત્યારબાદ બીજું વાક્ય. હાઉ ડઝ ધ નેચર એક્સપ્રેસ ધ જોય. કેવી રીતે પ્રકૃતિ તેનો આનંદ વ્યક્ત કરે છે? સાદા વર્તમાન કાળનું એક્ટિવ વોઇસ. તો હાવનું હાવ મૂક્યું. હાવ
પછી સાદા વર્તમાનકાળનું ટુ બીનું રૂપ ઇઝ, પછી કર્મ ધ જોય, V3 એક્સપ્રેસ્ડ બાય ધ નેચર, કેવી રીતે આનંદ પ્રકૃતિ દ્વારા વર્ણન થાય છે. ત્રીજું વાક્ય હાઉ મચ વોટર ડુ યુ યુઝ અ ડે, કેટલું પાણી તમે રોજનો ઉપયોગ કરો છો. તો પેસિવમાં થશે અહીં મિત્રો હાઉ મચ વોટરને એની સાથે જ લઈશું. હાઉ મચ વોટર ઇઝ યુઝડ બાય યુ અ ડે, દિવસનું કેટલું પાણી તમારા દ્વારા ઉપયોગ થાય છે. મિત્રો હાઉ મચ સાથેના શબ્દો, હાઉ મેની સાથેના શબ્દો, એવી રીતે વિચ સાથેના શબ્દો અને હુઝ સાથેના શબ્દોને સૌ પ્રથમ પેસિવમાં પણ મુકાય છે. તો આ રીતે અલગ અલગ વાક્યોને એક્ટિવનું પેસિવમાં તેમજ પેસિવનું એક્ટિવમાં સમજ્યા. મિત્રો પરીક્ષામાં વોઇસ ચેન્જ પૂછાય છે. એક્ટિવ હોય તો પેસિવ, પેસિવ હોય તો એક્ટિવમાં ચેન્જ કરવાનું હોય છે. તો વોઇસ ચેન્જ માટે મિત્રો આટલું ધ્યાનમાં રાખીએ, આટલું કરીએ. સૌ પહેલાં તો વાક્યમાં અંડરલાઇન સમજીએ કે વાક્ય એક્ટિવ છે કે પેસિવ. આપણે દરેક કાળની અને દરેક પેસિવની અંડરલાઇન શીખડાવી છે. આ જ રીતે તમે કાલ્પનિક અંડરલાઇન સમજો કે વાક્ય છે એ ક્રિયાપદનું રૂપ બતાવે છે કે ટુ બીના રૂપ પછી V3 છે. તો એ રીતે વાક્યને તમે એક્ટિવ છે કે પેસિવ છે એ સમજી શકશો. ત્યારબાદ વાક્ય જો એક્ટિવ હોય તો એને પેસિવમાં ફેરવવું પડે છે અને એને પેસિવ બનાવવા માટે સૌ પ્રથમ કર્મને આગળ લઈએ. તો એક્ટિવમાં મિત્રો કર્મ હંમેશા ક્રિયાપદની પાછળ હોય છે. ક્યારેક એક શબ્દ તો ક્યારેક એક કરતાં વધારે શબ્દ, 2, 3, 4, 5 શબ્દોનું પણ કર્મ હોય છે. આ તમને પ્રેક્ટિસ ઉપરથી જ ખ્યાલ આવશે કે આ કર્મ એક શબ્દનું છે અથવા એક કરતાં વધારેના શબ્દનું છે. એ સૌ પ્રથમ આવે છે પેસિવમાં કર્મને, એને શરૂઆતમાં મુકાય છે. ત્યારબાદ કર્મ મૂક્યા પછી એક્ટિવમાં અંડરલાઇન કરવાથી તેનો કાળનો ખ્યાલ આવ્યો હશે. એ કાળ પ્રમાણે તેનું ટુ બીનું રૂપ મૂકવામાં આવે છે. જેમ કે સાદો વર્તમાન કાળ V1 કે V1ને છેડે SES હોય તો ટુ બીનું રૂપ એમિઝાર મુકાય પેસિવમાં. એવી રીતે સાદો ભૂતકાળ હોય, V2 મૂક્યું હોય તો ટુ બીનું રૂપ વોઝવેર મુકાય. એમ દરેક કાળનું ટુ બીનું રૂપ તમે શીખ્યા જ છો. તો એ ટુ બીનું રૂપ મૂક્યા પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ મુકાય છે. દરેક પેસિવમાં ટુ બીના રૂપ પછી ક્રિયાપદનું ભૂત કૃદંત જ V3 જ મુકાય છે. મિત્રો જો હજી પણ તમને એક્ટિવ અને પેસિવમાં અંડરલાઇનના કાળ પ્રમાણેના શબ્દોનો ખ્યાલ ન હોય તો પહેલાં એને પાકા કરજો. તો અને તો જ તમે એક્ટિવનું પેસિવ સાચી રીતે સંપૂર્ણ ભૂલ વગર કરી શકશો. ત્યારબાદ અંતે બાય કરીને કરતા મૂકો. એક્ટિવમાં કરતા આગળ હશે અને પેસિવમાં કરતા તમારે બાય કરીને પાછળ મૂકવાનું છે. અને મિત્રો જો સર્વનામ હોય કર્તાના સ્થાને તો તેની કર્મ વિભક્તિ એટલે કે બીજી વિભક્તિ મૂકો. જેમ કે આઈ હોય તો બાય મી મુકાય, વી હોય તો બાય અસ મુકાય. આ પણ તમે સમજ્યા છો. અને આ રીતે તમે એક્ટિવનું પેસિવ બનાવી શકો. મિત્રો જો ઘણીવાર પેસિવ વાક્ય આપ્યું હોય તો તેનું એક્ટિવની વાક્યરચના પ્રમાણે બનાવતા જાઓ. એટલે કે સૌ પ્રથમ બાય કરીને કરતા હોય તો કર્તાને આગળ લ્યો. ત્યારબાદ જે કાળનું ટુ બીનું રૂપ હોય એ કાળનું ક્રિયાપદનું રૂપ મૂકો, કર્મ મૂકો અને અન્ય શબ્દ મૂકો. એ રીતે પેસિવનું એક્ટિવ પણ ઉલટી ક્રિયા કરવાથી થશે. તો આ રીતે તમે એક્ટિવનું પેસિવ કરી શકશો. મિત્રો દરેક વાક્યને આ રીતે સમજતા, આ રીતે પરિવર્તન કરતા એક્ટિવનું પેસિવ કરવામાં ખૂબ સરળ થઈ જશે. અને સમજીને કરજો મિત્રો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ખૂબ પ્રેક્ટિસ કરો અને ખૂબ આગળ વધો.